ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજે છે રવિવાર. તો રવિવારે હોય છે બપોર સુધી કામ ઉપર જવાનું. તો જઈ આવું છું જલ્દીથી કામ ઉપર અને પછી લઈ જાઉં છું તમને કંઈક એક નવી જગ્યા ઉપર. કિરણ અત્યારે નાસ્તો બનાવે છે, તો નાસ્તો કરી લઉં છું અને પછી મળીએ છીએ આગળ. વિડીયોમાં બન્યા રહેજો. હેલો દોસ્તો, તો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને નાસ્તો કરી લીધો છે. દુકાને જવા માટે તૈયાર થઈ ગયો છું અને આપણે કિરણને પૂછીએ. કિરણ, ક્યાં જવાનું છે આજ? ગુડ મોર્નિંગ, જય માતાજી. ઈ જોવા માટે તમારે બધાએ પૂરો વિડિયો જોવો પડશે. ઈ સરપ્રાઈઝ છે. એવું છે? હા. ચાલો મિત્રો, તો બન્યા રહેજો વિડીયોમાં આગળ. હેલો દોસ્તો, તો હું આવી ગયો છું અત્યારે ઘરે. વાગી ગયા છે 12:15 અને આજે જવાનું છે અમારે ફરવા. અમારે એટલે મારે ને કિરણને નહીં, મારે ને મારા દોસ્તારોને. તાર નથી આવવું ને? આવું જોઈએ ને કેમ વાસું કરે લે. પણ અમારા દોસ્તારોનો પ્રોગ્રામ બની ગયો. તારે આવું? ક્યાં જવાનું? એવું છે. તો દોસ્તો, તમે જોઈ શકો છો સવારની મને કહે કે મારે જવાનું. ક્યાં જવાનું છે એ મને નથી ખબર. હવે જોઈએ છે આગળ. જમી લઈએ, પછી નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને પછી જઈએ છીએ. ક્યાં જવાનું છે એ ખબર નથી મને. તો ચાલો મળીએ છીએ આગળ. હાલો બધા જમવા. જમવામાં છે લાડવા, દાળ, ભાત, શાક, રોટલી, છાશ અને સંભારો. તો ચાલો બધા અમે જમી લઈએ છીએ. તમે પણ બધા ચાલો જમવા. ચાલો મળીએ છે જમીને. હેલો દોસ્તો, અત્યારે વાગી ગયા છે બપોરના 4 અને અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને નીકળીએ છીએ. ક્યાં જવાનું છે ને ત્યાં. હવે ક્યાં જવાનું છે એ આપણે ખબર જ નથી. એ ખબર છે અહીંયા. હવે તો કે નીકળવાનો ટાઈમ થઈ ગયો. હવે તો કે પણ તો એટલે જ કહું કે મને ડ્રાઈવરને તો કે ક્યાં જવાનું છે. ચાલો કાંઈ વાંધો નહીં, જઈએ છે. ક્યાં લઈ જાય એ જોઈએ છે. ક્યાંક તો પૂછશું ને. ચાલો. પહોંચી ગયા છે જ્યાં આવવાનું હતું ત્યાં. ને કિરણ મને લઈને આવી છે અમારા માતાજીના મંદિરે. તો તમે જોઈ શકો છો રાજલ વેજલમાના મંદિરે આવ્યા છે અમે. અને મારું દિલ બહુ ખુશ થયું કે મને તે અહીંયા લઈને આવી. મને એમ કે બીજે ક્યાંક જવાનું હતું. તો ચાલો મિત્રો, શ્રીફળ વધારી લઉં છું ને મળીએ છે પછી. હેલો દોસ્તો, તો આવી ગયા છે માતાજીના મંદિરે. દર્શન કરી લીધા છે, શ્રીફળ વધારી લીધા છે અને બેઠા હતા થોડી વાર માટે. તમે જોઈ શકો છો અહીંયા કેવું મસ્ત વાતાવરણ છે. અહીંયા પૂજારી દાદાનું ઘર છે બરોબર. ને પાછળ તમે જોઈ શકો છો મસ્ત વાતાવરણ છે અને મસ્ત જગ્યા છે.
હેલો દોસ્તો, તો અત્યારે આવી ગયા છે કેદારનાથ મંદિર. રાજોરી જલમાનું મંદિર છે, ત્યાંથી 1 કિલોમીટર થાય છે. એટલે ત્યાં પણ મેં કીધું ચાલો મહાદેવના દર્શન કરતા જઈએ છીએ અને તમને પણ કરાવી દઈએ છીએ. તો ચાલો અમારી સાથે મહાદેવના દર્શન કરવા માટે. જય બાપા સદાશિવ ગંગાનંદ બોડિયાનાથ મહાદેવ. અત્યારે વાગી ગયા છે રાતના 9 અને અમે આવી ગયા હતા માતાજીના મંદિરેથી 7 વાગે આવી અને ગામમાં ગયા હતા નાસ્તો કરવા માટે. નાસ્તો કરી અને હું ગયો તો મારા કામથી થોડોક બહાર અને અત્યારે આવી ગયો છું ઘરે. દૂધ છાશ પણ લેતા આવ્યો છું અને હવે વિડીયોનું એડિટિંગ કરવાનું બાકી છે, તો એ કરી લઉં છું. તો ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.